તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ એ આપણા વડીલો દ્વારા બનાવેલી ફક્ત પરંપરા નથી. તમારી ભક્તિ તમારા બાળકની શક્તિ બની શકે છે. કેવી રીતે? ચાલો જોઈએ. હેલો, હું છું ડૉક્ટર નાવિકા પટેલ, ગર્ભ સંસ્કાર કોચ, અને આજે આપણે વાત કરવાના છીએ સ્પિરિચ્યુઅલ સાયન્સની, જે સાબિત કરશે કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કેટલી પાવરફુલ હોય છે. પહેલું રિસર્ચ મંત્ર અને શ્લોકનું ઇમ્પોર્ટન્સ સાબિત કરે છે. તમારા દ્વારા બોલાતો નાનકડો મંત્ર પણ બાળક માટે રિપેરિંગ પાવર જેવું કામ કરે છે. એક શાંત તળાવમાં કાંકરી નાખતા તેની આજુબાજુ એક સમાન વર્તુળ તરંગો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે મંત્ર અને શ્લોક કાંકરી જેવું કામ કરે છે. જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન તમે કોઈ ચેન્ટિંગ કરો છો ત્યારે તમારી બોડીમાં અમુક પ્રકારના વાઇબ્રેશન ક્રિએટ થાય છે. આ વાઇબ્રેશન તમારા બાળકની આજુબાજુ રહેલા એમનિયોટિક ફ્લુઇડ દ્વારા બાળક સુધી પહોંચે છે અને બાળકની વેગસ નર્વને વાઇબ્રેટ કરે છે અને તેના હૃદયના ધબકારાને સુધારે છે. બાય ડિફોલ્ટ જન્મ પછી બાળક વાતમાં રડવાને બદલે વધારે શાંત રહે છે. બીજું રિસર્ચ સાબિત કરે છે કે ધ્યાન એ તમારા બાળકના ડીએનએ શિલ્ડ જેવું કામ કરે છે. જેમ બૂટની દોરીના છેડે એક પ્લાસ્ટિક કેપ હોય છે જે દોરીને બચાવે છે, તેવી જ રીતે ધ્યાન કરવાથી તમારી બોડીમાં ટેલોમરેસ એન્ઝાઇમ રિલીઝ થાય છે, જે બાળકના ડીએનએ સુધી પહોંચે છે અને બાળકના ડીએનએને પ્રોટેક્ટ કરે છે, જેનાથી બાળકની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને બાળક જન્મ પછી વારંવાર બીમાર નથી પડતું. ત્રીજું, પ્રાર્થના કે મંદિરમાં જવું એ કોઈ શ્રદ્ધા નથી, પણ બાયોકેમિકલ ટ્રાન્સફોર્મેશન છે. એક રિસર્ચ મુજબ માતાની પ્રાર્થના દ્વારા બાળકના જીન એક્સપ્રેશનને બદલી શકાય છે. જેમ મોબાઈલમાં રહેલી એપ્લિકેશનના નોટિફિકેશનને ઓન અને ઓફ કરવાનું સેટિંગ તમારા હાથમાં હોય છે, તેમ પ્રાર્થના અને શ્રદ્ધા એ બાળકના જીન એક્સપ્રેશન માટેનું એક સેટિંગ ફીચર છે, જેના દ્વારા તમે બાળકના બીમારી અને ખરાબ જીન એક્સપ્રેશનને ડાઉન કરીને વીક પાડીને સારા જીન એક્સપ્રેશનને પ્રાયોરિટી આપી શકો છો. તમે કોઈ પણ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા ભગવાનને તમારા ગર્ભમાં નથી બોલાવતા, પણ તમારી ગર્ભમાં રહેલા બાળકને ભગવાન જેવું જ પવિત્ર અને તેજસ્વી સ્વરૂપ બનાવી રહ્યા છો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જો તમે પણ માનો છો કે સાયન્સ અને શ્રદ્ધા બંને એક જ છે, તો આજથી જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવાની શરૂઆત કરો અને કમેન્ટમાં આઈ એમ રેડી લખતા જજો. ચાલો જોઈએ કેટલી માતા પોતાની ભક્તિને બાળકની શક્તિમાં ફેરવવા માંગે છે.